મિત્રો સવારે ઉઠીને સીધા એક મુઠ્ઠી તમે જો આ દાણા ગ્રહણ કરો છો તો તમને કદી પણ શરીરના દુખાવા નહીં થાય અને બહુ વસ્તુઓ આપણા શરીરમાં જરૂરી હોય છે તેનું નામ વિટામિન B12 અને વિટામિન B12 જે વસ્તુ છે જો જેને ઓછું થઈ જાય તો એના શરીરમાં કેવા લક્ષણ દેખાય છે શું પ્રોબ્લેમ પડે છે તે આપણે કદી પણ જીવનમાં વિટામિનની કમી ના પડે જો તમે આ બીજ ખાઈ લેશો. નમસ્કાર મિત્રો, શું સ્ટુડિયો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે હું તમને એવા પોષક તત્વો વિશે વાત કરીશ જે વિટામિન B12 વિશે પૂરી જાણકારી આ વિડીયોમાં દઈશ. વિટામિન B12 કયો ભાગ છે આપણા શરીરમાં કઈ રીતના જરૂરી છે. ઘણા લોકો વિટામિન B12 ની ઉણપનો સામનો કરી રહ્યા છે અને તેના શરીરમાં પણ નથી જેના કારણે ટેબ્લેટ અથવા ડોક્ટર પાસે જઈને ઇન્જેક્શન લેવા પડતા હોય છે. હવે જે વિટામિન B12 છે ખાસ કરીને આપણા શરીરમાં કેવી રીતના કામ કરે છે તો કે બે વસ્તુ હોય છે. આપણા નર્વસ સિસ્ટમ અને લાલ રક્તકણો જેને આપણે RBCS કહેવાય છે જેના નિર્માણ માટે અત્યંત બહુ જરૂરી વસ્તુ હોય છે. ઉપરાંત સંશ્લેષણ માટે પણ આવશ્યક છે. જ્યારે પણ આપણા શરીરમાં વિટામિન B12 ની કમી સર્જાય ત્યારે તમારા શરીરમાં શું થાય છે ધ્યાનથી સાંભળજો. અશક્તિ, નબળાઈ, શ્વાસ ચડવો, થાક લાગી જવો જેવી ઘણી બધી સમસ્યાઓ તમને થઈ જાય છે. મિત્રો આના મેન લક્ષણો અમુક માણસોને શ્વાસ ચડવો અને એટલો શ્વાસ ચડતો હોય કે તે થાકી જાય છે તો તરત જ શ્વાસ ચડવો અને ઉપર થવા માંડે છે. એટલું બધું અડધો દિવસ કામ કરીને પણ તે થાકી જાય છે. અશક્તિ આવી જાય છે. એ એક કામ કરીને સીધા તે ઘરમાં સૂઈ જાય છે અને અમુક લક્ષણો તો એવા જોવા મળ્યા છે જે અનિયમિતતા એટલે કે રક્તપિત્તમાં પણ જોવા મળે છે કારણ કે વિટામિન અને B12 લાલ રક્તકણના નિર્માણ સાથે સંકળાયેલી વસ્તુ જાણવાની છે. તેની સાથે સંકળાયેલી છે તો તમારે એને જાણવું હોય તો આ બધી વસ્તુઓ જાણવી પડશે એક એક. તો હવે આપણે વાત કરીએ કે વિટામિન B12 તેના કુદરતી સ્ત્રોત કયા છે તેના દ્વારા મળે છે તો કે વિટામિન B12 કઠોળમાંથી તમને મળી જાય છે પણ તમને ખબર નથી. હવે ખાસ કરીને વાત કરીએ તો કે ફણગાયેલા મગ તેમાં જણાવ્યું છે કે ફણગાયેલા મગમાં જે સફેદ ફણગાયેલા મળી જાય છે જે હોય છે એ જ વસ્તુ છે તેમાં વિટામિન B12 બહુ માત્રામાં હોય છે જેને આપણે જીવનમાં ખાવાની બહુ જરૂર છે જે શારીરિક દૈનિક જરૂરિયાત તમારી પૂરી કરી શકે છે. દરરોજ સવારે તમે એક મુઠ્ઠી જો ફણગાયેલા મગનું સેવન કરો તો તમને કદી પણ જીવનમાં વિટામિન B12 ની કમી આવશે જ નહીં અને કેટલી હદે તે તમારા શરીરમાં પૂર્તિ થઈ જશે. વિટામિન B12 બહુ સારી વસ્તુ છે. તમારે વિટામિન જો તમારા શરીરમાં પૂર્તિ મળી જાય તો તમને અલગ જ જાતની તાજગી અનુભવ છે અને કદી પણ દુખાવો, થાક, કળતર નહીં થાય. આ ઉપરાંત હું તમને જે ફળના નામ દઉં તો તેની અંદર પણ તમને વિટામિન B12 આરામથી મળી જાય છે. પહેલું છે સફરજન, બીજું કેળા, ત્રીજું સંતરા અને ચોથું જામફળ. આ બધી વસ્તુમાં તમને વિટામિન B12 આરામથી મળી જાય છે. વિટામિન B12 ની ઉણપ ના સર્જાય એટલે કે વિટામિન B12 આપણા શરીરમાં ના ઘટે તેનું સૌથી મહત્વનું કારણ આપણી જે જીવનશૈલી છે તે જીવન જીવી રહ્યા છીએ તે છે ખોરાક લેવાની ખોટી પદ્ધતિ. જો આપણી જીવનશૈલી સાદી હોય અને ખોરાક શુદ્ધ, સાત્વિક અને ઘરનો હોય તો વિટામિન B12 ની ઉણપ તમને કદી પણ જોવા નથી મળતી, કદી પણ સર્જાતી નથી. આધુનિક પેઢીમાં જોઈએ એટલે કે ખાસ કરીને યુવાનની પેઢીઓ અલગ જ થઈ ગઈ છે કારણ કે આજના યુવાન ખોરાક સંબંધી જે પણ ફેશન પ્રચલિત છે બહારનું બર્ગર અથવા ખાવું, પિઝા ખાવા, બહારની કોઈ પણ વસ્તુ ખાવી તો શરીરમાં ઘણા બધા વિટામિનના પ્રોબ્લેમ પડે છે.
એના કારણ બને છે, જેમાં વિટામિન B12 મુખ્યત્વે તમારા શરીરમાં કદી પણ મળતું જ નથી. કારણ કે અત્યારના ખોરાકમાં B12 સાવ કમી થઈ ગઈ છે. ટૂંકમાં કહું તો કે હેલ્ધી જીવન જીવવાનું તમારે અપનાવવાનું છે. કઠોર, જુવાર એવું બધું જવાનું છે. રોજ તમારે ફણગાયેલા કઠોર, ખાસ કરીને મગ અને અમુક ફળનું સેવન કરવાથી વિટામિન B12 ની પૂર્તિ ચોક્કસ તમારા શરીરમાં મળી જશે. વિટામિન B12 થાક અથવા કોઈ પણ કડતર વસ્તુ થતી હોય તો તેને પણ ઓછું કરી નાખે છે. અને જ્યારે તમે જુઓ શરીરમાં ચક્કર આવવા અથવા ક્યાંય પણ દુખાવો થવો, નસમાં દુખાવો થવો અથવા નબળાઈ આવી, તો આ બધા વિટામિન B12 ના જ લક્ષણ છે, તમારામાં ખામી છે. તો ખાસ કરીને આપણા નર્વસ સિસ્ટમ માટે, લાલ રક્તકણો માટે તે બહુ અત્યંત જરૂરી છે. વિટામિન B12 તમારા શરીરમાં ઘટે તો તમને ઘણા બધા પ્રોબ્લેમ થઈ શકે છે. પગમાં દુખાવો થઈ શકે છે, બેક પેન થઈ શકે છે, અથવા દુખાવા તમારા શરીરમાં વધી શકે છે. અને તમે હંમેશા પથારીમાં પડ્યા રહો છો અને કોઈ પણ કામ કરવાનું મન નથી થતું. તો તમારે ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે પણ આપણે સફરજન વધારે માત્રામાં ખાઈએ છીએ, કેળા, સંતરા, જામફળ, તો તમને તેમાંથી આરામથી મળી જાય છે. પણ મિત્રો સફરજન છે તે આખા દિવસમાં એકવાર ખાવાથી પણ તમને કદી પણ વિટામિન B12 ની કમી કદી પણ ઓછી નહીં થાય. અથવા તમે દિવસમાં 2 વાર કેળા ખાશો તો પણ તમને રાહત થશે. સંતરા પણ વિટામિન B12 માં તમને સંતરું ખાટું હોય છે, તો 40 વર્ષના ઉપરના વ્યક્તિઓ જેટલા થઈ ગયા એટલાને સંતરા ખાવાથી પણ તેને સોજા ચડે છે. તો સંતરા એને અવોઇડ કરો અને તેની જગ્યાએ તમે જામફળ પણ ખાઈ શકો છો. જામફળ અને મીઠા ખાઈ શકે છે. આ બધી વસ્તુમાં વિટામિન B12 આરામથી મળે છે. તમારા જીવનમાં ખોરાક લેવાની ખોટી પદ્ધતિનો પ્રોબ્લેમ થાય છે. તમારે તેલવાળી અથવા કોઈ પણ બહારની આઈટમો ઓછી ખાવી જોઈએ અને ઘરમાં ફણગાયેલ જે તમને કીધા મગ તમારે ડેઈલી બેઝમાં ખાવાથી જ તમારા જીવનમાં વિટામિન B12 ની ઉણપ હોઈ જશે અને તમે હંમેશા તાજગી અનુભવશો. કુદરતી સ્ત્રોતની વાત કરી જે ઘણી બધી વસ્તુમાં પણ તમને મિત્રો તમને મળી જશે. તમારે એક મુઠ્ઠી ફણગાયેલા મગનું સેવન સવારે કરો તો તેનો તમને બહુ ફાયદો મળે છે. વિટામિન B12 સારી હદે પૂરેપૂરું શરીરમાં મળી જશે. કઠોર ખાવાથી પણ આપણું શરીર મજબૂત થાય છે. તો કઠોર હંમેશા ખાવું, બાફેલું ખાવ, કારણ કે તેમાં કોઈ ફેટ, એમાં ઓનલી તમારી શરીરને મળતી ઉર્જા તેમાં છે. પ્રોટીન છે, એમાં ફાઈબર છે, તમારા શરીરને કદી પણ દુખાવા તરફ લઈ નહીં જાય. મિત્રો આ હતો ખાસ કરીને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ અને કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખો, જેથી કરીને અવારનવાર આ વિડીયો તમારી સમક્ષ અમે રજૂ કરતા રહીએ. મિત્રો ફરી મળીશું નવા વિડીયો, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને રાધે રાધે.